કે તમે જે ભાવે પ્રભુને ભોગ ધરો છો ને, પ્રભુ આરોગે છે. એ ભલે મિશ્રી ભોગ હોય, એ નાગરીનો ભોગ હોય, એ દૂધઘર હોય, એ અનસખડી હોય, એ સખડી હોય, જે કાંઈ ભોગ ધરો છો, જે કરો એ આનંદથી કરો. ઘણી વાર લોકો મિશ્રી બી ધરતા હોય ને તો આમ દુઃખી થઈને ધરે, કાંઈ થતું નથી, મિશ્રી ધરીએ છે, ઠાકોરજી કે આય પાછી લઈ જાય. આવા રડતા રડતા મારે મિશ્રી નથી આરોગ્યું. કરો તો ઉત્સાહથી કરો, સૌભાગ્ય માનીને કરો કે મારું કેવું સૌભાગ્ય છે, હું સાધારણ હજારો દોષોથી ભરેલો જીવ, પણ મહાપ્રભુજી મારા પર કેવી કૃપા કરી કે મારા ઘરની મિશ્રી ઠાકોરજી આરોગે છે. આવા સૌભાગ્ય ભાવથી ઠાકોરજીને ધરો તો પ્રભુને મિશ્રીમાં પણ 56 ભોગનો આનંદ આવશે. પણ રડતા રડતા 56 ભોગે કરશો ને તો ઠાકોરજીને 56 ભોગે નીરસ લાગશે. જે કરો એ ઉત્સાહથી કરો, પ્રેમથી કરો. આપણે ત્યાં અનેક પ્રકારની સામગ્રીના ક્રમ છે, અને એટલા માટે મિશ્રી પણ ધરો છો એ પણ સાધારણ નથી. કોઈ કે દૂધઘરની સેવા કરું એ પણ સાધારણ નથી. ઘણા લોકો એમ કે પુષ્ટિ માર્ગમાં કે આ તમારા ઠાકોરજી આખો દિવસ સૂતા જ રહે, સવારે માંડ કલાક જગાડો, મંગલ ભોગ ધરો, રાજભોગ ધરો, પાછા કલાકમાં તો પડી જાય, આખો દિવસ સૂતા જ રહે. એવા કેવા ઠાકોરજી તમારે? તો મેં એમને એ જ કહ્યું કે બાળક જન્મ્યું હોય ને ત્યારે આખો દિવસ સૂતું જ હોય, ખાલી માનું દૂધ પીવા જાગે. તો અમારા પ્રભુ એ યશોદોત્સંગ લાલિત, એ 6 દિવસના લાલન છે, એટલે દૂધ પીવા જાગે છે ને પછી પડી જાય છે. કારણ કે યશોદોત્સંગ લાલિત છે, એ બાળક છે. અને જેમ જેમ મોટા થતા જાય એ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મને ધારણ કરેલા છે. એટલે 6 દિવસના ભલે હોય પણ પછી 56 ભોગ ધરો તો પછી એ પણ પ્રેમથી આરોગે. સહસ્ત્ર ભુજાધર, પછી એ રીતે પણ પ્રભુ આરોગે. એટલે પ્રભુ પાસે બે ભાવનાઓ નહીં કરવી. ક્યાંક વાર્તા સાહિત્યમાં હરિરાયજી આજ્ઞા કરે છે, એક વિપરીત ભાવના અને બીજી અસંભાવના. આ બે પ્રભુ સાથે નહીં. એમ કે આટલા નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે? આવી અસંભાવના ઠાકોરજીમાં નહીં કરવી. પ્રભુ સમર્થ છે આ સમગ્ર 56 ભોગ આરોગવા માટે. એ બાલક તમારા ભાવથી છે, પણ એ તો વિરુદ્ધ ધર્માશ્રય તો 1000 ભુજાથી આરોગી શકે છે. અને વિપરીત ભાવના નહીં કરે તો આ બે પ્રકારની ભાવના પ્રભુમાં નહીં કરે તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, એ હું પ્રેમથી આરોગું છું. અને એટલા માટે આ શ્લોક બોલી અને જ્યારે ભોગ ધરશો ને તો ઠાકોરજીને ખૂબ આનંદ આવશે. કારણ કે પ્રભુનું આ વચન છે. કારણ કે જ્યારે પણ ભોગ ધરો ત્યારે ક્યારે પણ શંકા નહીં કરવી કે હું ભોગ તો ધરું છું પણ ઠાકોરજી આરોગતા હશે કે નહીં, હું સેવા કરું છું પણ ઠાકોરજી સ્વીકારતા હશે કે નહીં, આવી શંકા ક્યારે પણ સેવામાં નહીં કરવી. પેલા ગણપતિજી દૂધ પીવા લાગ્યા ને ત્યારે ઘણા લોકોએ ઠાકોરજી પણ ટ્રાય કરેલું, ચમચી લઈ ઠાકોરજીને પીવડાવવાની. મેં એમને એ જ કીધું કે તમારી આજ સુધીની સેવા ગઈ. કારણ કે આજે દૂધ પીવડાયું એનો અર્થ એ થયો કે આજ સુધી દૂધ ભોગ ધરતા હતા, તમે એમ માન્યું કે ઠાકોરજી આરોગતા જ નહોતા. તમે એકવાર પરીક્ષા કરી એનો અર્થ એ થયો ને કે આજ સુધી જે ધર્યું પ્રભુ આરોગતા નતા પણ આજે આરોગશે. ક્યારે પણ સેવામાં શંકા નહીં કરવી. હા, આપણું સામર્થ્ય નથી પણ ભોગ ધરો છો ત્યારે તમે મહાપ્રભુજીની કાની આપો છો, એ કાનીથી ઠાકોરજી ચોક્કસ આરોગે. ભક્તોની કાની, એ ગુસાઈજી ગુરુદેવની કાનીથી પ્રભુ ચોક્કસ આરોગે છે. ક્યારે પણ શંકા નહીં કરે. તો અનેક પ્રકારની કથાઓ અને ચર્ચાઓ છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગના આ સર્વ સમર્પણના સિદ્ધાંતને 27મા શ્લોકમાં પ્રભુએ જાણે પુષ્ટિ માર્ગનું પ્રતિપાદન કરતા હોય એ રીતે એ ગીતાજીનું મંથન કરીને મહાપ્રભુજીએ આ સેવા રૂપી, આ વૈષ્ણવ ધર્મ રૂપી આપણને સાર આપ્યો હોય એ આ શ્લોકમાં સુંદર રીતે ઠાકોરજીએ કહ્યું, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. આ સર્વ સમર્પણનો બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે. સિદ્ધાંત રચના બધા 16 ગ્રંથોના દરેક શ્લોકોની સમાનતા, એનું મૂળ બીજ તમને ગીતાજીમાં ક્યાંક ને ક્યાંક જરૂર મળશે. યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી તદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણ. યદ કરોસી, તું જે કરે છે મને અર્પણ કર, મારા માટે કર. યદ કરોસી યદસ્નાસી, તું જે ખાય છે મને ધર. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી, તું જે હોમે છે. આમ દરેક પ્રકારથી ઠાકોરજીએ કહ્યું તું મને સમર્પિત કરી અને પછી તારું કાર્ય કર. અને એમ કહી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ, મને અર્પણ કર. કારણ કે મને અર્પણ કર્યા વગરનું જે ખાય છે એ પાપ ખાય છે.
જીવનમાં પાપ છે અને હવે ભક્તિ જાગી છે, તો શું જીવનું કલ્યાણ નહીં થાય? પ્રભુ નહીં સ્વીકારે? તો એ જીવને પણ પ્રભુ જાણે બાહેધરી આપે છે. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિર્વર્ણના ગંગાત્વે નિરૂપ્યાસ્યાત તદવદત્રાપી ચૈવહી. એ વાતને એ પ્રતિપાદિત કરતા પ્રભુ બોલ્યા, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય. અપી ચેત્સુ દુરાચારો, જે દુરાચારી હોય, જે પાપી છે, જીવનમાં અનેક પાપ થયા છે એનાથી, પણ મને ભજવાનો સંકલ્પ કરે તો સાધુ રેવ સમંતવ્ય, એને સાધુ જાણ. જેમ મહાપ્રભુજી સિદ્ધાંત રસમાં સમજાવ્યું કે જેમ ગંગાજીમાં અનેક નાળાઓનું અને અનેક પ્રકારનું જળ ગંગાજીમાં ભેળું થાય, પણ જ્યારે ગંગાજીમાં ભળી જાય પછી એ ગંગા રૂપ બની જાય છે, પછી એને જુદું નથી ગણાતું. ગંગામાં ભળ્યું પછી ગંગા રૂપ થઈ ગયું. એમ અપિચેત્સુ દુરાચારો, ભલે દુરાચારી હોય પણ ભજતે મામ અનન્ય ભાગ, પણ અનન્ય ભાવે મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણવો, કારણ કે એનો સંકલ્પ ઉત્તમ છે. અનેક દોષો જીવનમાં થયા છે અપરાધ, છિન છિન મેં અપરાધ પરત હૈ, પર મેરી કૃતિ जिन नहीं देखो, અને અપનો બિરદ વિચારો. પ્રભુ કૃપા કરે, કારણ કે એના હૃદયમાં ભક્તિ આવી, હવે સાધુ બન્યો છે. એ નદી નાળા જેવું એનું જીવન હવે ગંગાજીમાં ભળી ગયું, એટલે ગંગા રૂપ થઈ ગયું છે. પ્રભુ અહીંયા નિર્ભયતા પ્રદાન કરે છે કે પ્રભુને જ્યારે અનેક પાપોથી ગ્રસિત જીવ પણ પ્રભુને ભજવાનો સંકલ્પ કરે છે, ત્યારે એ કરુણાવાન પરમાત્મા એ જીવને પાપમાંથી મુક્ત કરી દે છે. કરો કેવો કરુણાવાન છે અમારો કૃષ્ણ. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય. એને સાધુ જાણો એમ કહ્યું, કે ભલે એને પાપ કર્યા પણ હવે મને ભજવાનો સંકલ્પ કર્યો, કારણ મારું નામ તો અગ્નિ સમાન છે. જાણતા લાકડું નાખો કે જાણતા, એ તો બાળી જ નાખે છે. વર્ષોથી કોઈ ઓરડો બંધ હોય, 20 વર્ષથી 20 વર્ષનું અંધારું એમાં હોય, તો એને અજવાળું કરવામાં કેટલા વર્ષ લાગે? જો કે કાંઈ વર્ષોની જરૂર નથી. અંદર જાઓ ને એક દિવાસળી પ્રગટાવો અને ક્ષણમાં વર્ષોનું અંધકાર સમાપ્ત થઈ જાય. એમ જન્મ જન્માંતરના પાપો સંચિત થયા હોય અને જન્મ જન્માંતરના પાપોને દૂર કરવા કેટલા વર્ષ સાધના કરવી પડે? તો કે કાંઈ નહીં, એકવાર પ્રેમથી શ્રી કૃષ્ણ શરણમ મમ આટલું બોલી દે અને જન્મ જન્માંતરના પાપો સમાપ્ત થાય. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સત્સત શાંતિ નિગચ્છતિ. એક ક્ષણમાં ધર્માત્મા બની જાય છે અને પરમ શાંતિને પામે, એમ પરમાત્મા કહે છે. અને આગળ 34મા શ્લોકમાં પ્રભુ સ્પષ્ટ રૂપે આજ્ઞા કરતા કહે છે, અને અદ્ભુત આજ્ઞા જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણની સેવા એ સદા કરવી, અને એ જે ભગવદ આજ્ઞા શ્રી મહાપ્રભુજીની 16 ગ્રંથમાં જે આજ્ઞા છે, એ જ આજ્ઞા, એ જ પ્રકારની આજ્ઞા પ્રભુ પોતે કરી રહ્યા છે. ત્યાં તો મહાપ્રભુજી એ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ પોતે છે, ભગવત મુખારવિંદ પોતે છે. એટલે કે જે ગીતાજી કૃષ્ણ વાક્યાની છે, એ જ 16 ગ્રંથ પણ શ્રી કૃષ્ણ વાક્યાની જ છે. શ્રી વલ્લભ ગીતા નામે જેને ઓળખીએ છીએ આપણે, કારણ કે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણાસ્ય છે, ભગવત મુખારવિંદ છે. અને એટલા માટે એમના મુખારવિંદથી નીકળેલા શબ્દો પણ ગીતાજી બરાબર જ છે. અને એટલા માટે આ કૃષ્ણની ગીતા અને પેલી શ્રી વલ્લભ ગીતા નામે આપણે ઓળખીએ છીએ. શ્રી વલ્લભની એ ગીતા છે. મારા પરમ રહસ્ય તેમજ પ્રભાવને જાણનારા વચનને સાંભળ. ભગવાન કહેવા લાગ્યા કે પ્રેમ ભાવ જે મારામાં રાખે છે, તેના હિતની ઈચ્છા હું કરું છું, એના કલ્યાણની ઈચ્છા હું કરું છું. અને એમ પ્રારંભ કરી ભગવાને અદ્ભુત રીતે પોતાની વિભૂતિનો યોગ ગાયો છે. અને આ તમારા બધા માટે હોમવર્ક છે, ઘરે જઈને વાંચવાનું છે. કારણ આપણે 18 અધ્યાય પૂરા કરવાના છે. પ્રભુની કઈ કઈ વિભૂતિ છે એને સમજાવતા પરમાત્મા કહે, હું આ અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ છું, જ્યોતિઓમાં હું અંશુમાલી સૂર્ય છું, 49 વસુદેવોમાં તેજ તેમજ નક્ષત્રોના અધિપતિ ચંદ્રમા હું છું. એમ કહેતા કહેતા વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન છું. જે જે પણ શ્રેષ્ઠતમ પદાર્થો વ્યક્તિ વસ્તુઓ છે, એમાં પરમાત્માનો પ્રભાવ છે.
એની શ્રેષ્ઠતા પરમાત્માનું. એટલે આ અધ્યાયને એ રીતે તમે જુઓ કે જ્યાં પણ ઉત્તમતા દેખાય ત્યાં ભગવાનના દર્શન કરવા, જે પણ શ્રેષ્ઠતા દેખાય એમાં ભગવત દર્શન કરવા, એ તેજ પરમાત્માનું છે. આમ 10મા અધ્યાયમાં પરમાત્માના આ દિવ્ય વિભૂતિઓને વંદન આપણે કરીએ. 11મો અધ્યાય એ વિશ્વરૂપ દર્શન યોગ છે. પ્રભુ અર્જુનને જ્યારે શંકાઓ થઈ રહી છે, પ્રભુને થયું કે ઉપદેશથી કાર્ય નહીં થાય, આને તો અનુભવ કરાવવો પડશે. અને અનુભવ કરાવવા માટે પ્રભુ દિવ્ય ચક્ષુના દાન અર્જુનને કરે છે. દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમ મે યોગમે ઈશ્વરમ. અને દિવ્ય ચક્ષુ આપ્યા છે. પરમાત્માએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. 1000 મુખવાળા, 1000 હાથવાળા, 1000 દ્રષ્ટિવાળા પરમાત્મા સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરતા દેખાયા. અને જ્યારે આ વિરાટ સ્વરૂપ પરમાત્માના મુખમાંથી જાણે કાળ રૂપે પરમાત્મા આ ભીષ્મ, દ્રોણ, દુર્યોધન આ બધાનો ગ્રાસ કરતા દેખાઈ રહ્યા છે, ત્યારે અર્જુનને સમજાયું કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ તો પરમાત્મા છે. નથી હું મારી શકવાનો, નથી હું જીવાડી શકવાનો. જીવાડનારા પણ પરમાત્મા છે, સંહાર કરનારા પણ પરમાત્મા છે. અદ્ભુત વિશ્વરૂપનું દર્શન, એ વિરાટ સ્વરૂપનું દર્શન પરમાત્માનું અહીંયા થયું છે. અર્જુનનો મોહ નષ્ટ થઈ રહ્યો છે. પોતાની આંખે જ્યારે પરમાત્માના આવા પ્રભાવને જુએ છે, કૃતકૃત્ય થઈ ગયા છે. અર્જુન પ્રભુના આ સ્વરૂપને વંદન કર્યા છે. અને વિશ્વરૂપ દર્શન પણ તમારા માટે હોમવર્ક છે, ઘરે જઈને વાંચજો. કારણ કે બધું હું કરીશ તો તમે શું કરશો? એટલે ઘરે જઈને કંઈક તો લેસન આપવું પડે ને. 7 દિવસ અધ્યયન કર્યું છે તો ઘરે જઈને આનું વાંચન કરજો. પ્રવેશ કરીએ ભક્તિ યોગ, 12મો અધ્યાય. અર્જુન પ્રશ્ન કરે છે કે સાકાર સ્વરૂપ કે નિરાકાર સ્વરૂપ, કોની ઉપાસના કરી? ભગવાન કહે નિરાકારની ઉપાસના કઠિન છે, તું મારા સાકાર સગુણ સ્વરૂપની ઉપાસના કર. એમ કહેતા 8મા શ્લોકમાં પરમાત્મા કહે મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વં ન સંશય. તારી મન અને બુદ્ધિ મારામાં પરો, મને આપી દે, તું પછી મારામાં જ નિવાસ કરીશ. મન બુદ્ધિ પરમાત્મા માંગે છે. અને જ્યારે મન અને બુદ્ધિ ભગવાનમાં લાગે ત્યારે જીવની ગતિ ભગવાનમાં થાય છે. કેવો ભક્ત ભગવાનને ગમે એ સમજાવતા 13 થી લઈ છેક 20મા શ્લોક સુધી પરમાત્મા વર્ણન કરે છે. અને વર્ણન કરતા પ્રભુ બોલ્યા અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખક્ષમી સંતુષ્ટઃ સતતં યોગી યથાત્મા દૃઢ નિશ્ચય મૈરર્પિત મનોબુદ્ધિ મદભક્ત સમે પ્રિય. યસ્માન્નો દુજતે લોકો લોકાન્નો દુજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગી મુક્તો યસ્મે પ્રિય. જે કોઈનાથી ઉદ્વેગ નથી પામતો અને જેનાથી કોઈને ઉદ્વેગ નથી થતો, એવો ભક્ત મને પ્રિય છે. ભક્તના અનેક લક્ષણો ગણાવ્યા છે. અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ. આગળ કહ્યું તુલ્ય નિંદા સ્તિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત. જે નિંદા અને સ્તુતિમાં મૌન છે. કારણ કે માણસ પ્રશંસા સાંભળે ને તો એને અહંકાર થવા લાગે, નિંદા સાંભળે તો હતાશ થઈ જાય. માણસે જજ બનીને નહીં જીવવું. આપણે તો હંમેશા ચુકાદા જ આપતા રહીએ, આ સારો આ ખરાબ. પણ આપણે કોઈને સારો કહીએ એ વ્યક્તિ ઘણા માટે ખરાબ પણ હોય છે, અને આપણે જેને ખરાબ કહીએ ઘણા માટે સારો હોય છે. એટલે વ્યક્તિએ જજ નહીં બનવું. ભિન્નતા અને વિવિધતા એ પરમાત્માનું સર્જન છે. આપણને અનુકૂળ હોય એ જ સારો, એવા વિચારધારાથી નહીં જીવવું. આપણાથી જુદું કોઈ હોઈ શકે છે. આ દુનિયામાં એકતા કરવા માટે આજે લોકો પ્રયાસ કરે છે. બધા એક જ માને, એક જ ખાય, એક જ ભજે, એકમાં જ કરે. આજે કોશિશ થઈ રહી છે. એ જ ક્લેશનું કારણ છે. આપણાથી જુદો કોઈ હોઈ શકે છે. દુનિયામાં શાંતિ લાવવા માટે બધાને એક જગ્યાએ લાવવા જશો તો કઠિન થઈ જશે. પણ મારાથી કોઈ જુદો હોઈ શકે આ વાતનો સ્વીકાર કરશો ને તો દુનિયામાં આપમેળે એકતા આવશે.
વિવિધતા એ પરમાત્માનું જ સર્જન છે. અને જ્યારે વિવિધતાને તમે વિરોધ માનો છો ત્યારે દુનિયામાં ક્લેશ ઉભા થાય. દુનિયામાં વિરોધ નથી, વિવિધતા ભગવાનનું સર્જન છે. અને વિવિધતા રૂપે દુનિયાનો સ્વીકાર કરો. મારાથી જુદું આપણે કઈ દુનિયા એક ત્યારે ઘરમાં જ આપણે 5 જણા, કોઈને બટાકાનું શાક ભાવે, કોઈને રીંગણાનું ભાવે, કોઈને દાળ ભાવે, કોઈને કઢી ભાવે. ઘરના 5ની એક ચોઈસ નથી તો દુનિયામાં બધાની એક ચોઈસ ક્યાંથી થઈ જાય? વિવિધતા એ પરમાત્માનું સર્જન છે. એટલે જુદાપણાનો સ્વીકાર કરતા શીખો. તુલ્ય નિંદા સ્તુતિ મૌની, નિંદા અને સ્તુતિમાં મૌન રહો. યસ્માનનો ન તમારાથી કોઈને ઉદ્વેગ થાય ને તમે કોઈનાથી ઉદ્વેગ પામો. અને આમ ભક્તિ યોગને વિરામ આપીએ. 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ. ભગવાન બોલ્યા, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર ઇત્યવિધીયતે. આ શરીર જ ક્ષેત્ર છે. એટલે તો શરૂઆત થયેલું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સહ. શરીર ક્ષેત્ર છે અને આ કુરુક્ષેત્ર છે, એને ધર્મ ક્ષેત્ર બનાવવાનું છે. ક્ષેત્રજ્ઞ આત્મા છે. સુંદર પ્રકારની ચર્ચાઓ આવી છે 13મા અધ્યાયમાં. અદ્ભુત રીતે પરમાત્મા સમજાવે છે કે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, ચેતના, પૂર્તિ, આ બધા જ વિકારો આ ક્ષેત્રમાં છે. પણ એ ક્ષેત્રમાં જ્યારે જીવ આત્મભાવે રહેવા લાગે છે ત્યારે એનાથી પર થાય છે. એવા અનેક પ્રકારની ચર્ચા કરતા ઉપદ્રષ્ટા, અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર. આમ આત્મા કઈ રીતે ઘણીવાર દ્રષ્ટા રૂપે જ હોય છે, ભરતા અને ભોગતા રૂપે હોય છે. આમ કહી અને 13મા અધ્યાયને આપણે વિરામ તરફ લઈ જઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 14 અધ્યાય ગુણત્રય વિભાગ યોગ. અત્યાર સુધી બળદગાડામાં જતા હતા, હવે વિમાનની સવારી આપણે બધા કરી. શ્રી ભગવાન ઉવાચ, સર્વજ્ઞાનીઓ કરતા પણ ઉત્કૃષ્ટ જ્ઞાન હું તને ફરી કહું છું એમ ભગવાન કહે છે. આ શ્રેષ્ઠતમ જ્ઞાન છે. 3 પ્રકારની ચર્ચા કરી, સત્વ, રજ અને તમ. 3 ગુણોની વાત પરમાત્મા અહીંયા કરે છે. પ્રશ્ન કરે છે અર્જુન આગળ, અને પ્રભુ એને સમજાવતા અનેક પ્રકારથી આ ગુણત્રયની ચર્ચા ભગવાને કરી અને 14મા અધ્યાયને આપણે વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. આ કેવું વૃક્ષ છે સંસારનું, જેના મૂળ ઉપર છે. મૂળિયા ઉપર ને પાંદડા નીચે. જોને મૂળિયા, આપણા બધાના મૂળિયા ક્યાં પૂછો, તમે કોના સંતાન? કે બાપુજી, દાદાજી, પરદાદાજી. એની ઉપર તમે જ્યારે પૂર્વજોનું સ્મરણ કરો છો ત્યારે ઉપરની તરફ જાઓ, છેક ઋષિઓ સુધી, અને ત્યાંથી છેક પરમાત્મા સુધી જાઓ છો. આ સંસારના પાંદડા નીચે છે. એવું આ અશ્વત્થ વૃક્ષ છે. અને કોણ જીવ, કેવો જીવ એ પ્રભુના એ પરમ પદને, પ્રભુના એ ધામને પામે છે? તો બોલતા શ્રી ઠાકોરજી વચન બોલ્યા, નિર્માન મોહા જત સંગ દોષા. એ જે પદને પામે છે, ભગવાન કહે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ સમસ્ત જીવો મારા જ અંશ છે અને અંશી પરમાત્મા છે. એટલે વેદ કહે યો યદંશ સતમ ભજેત. ભગવાનને ભજવા એ કોઈ 1 કલાક બચતો હોય એટલે કરવાની પ્રક્રિયા નથી. એ મનુષ્ય માત્રની, જીવાત્માની ડિમાન્ડ છે. યો યદંશ સતમ ભજેત. જે જેના અંશ છો એ અંશીને સ્વાભાવિક રૂપે ભજે છે. આગળ શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. અને મન આ રીતે વિષયોનું સેવન કરે છે એમ કહ્યું. પ્રભુ કહે યસ્માત અક્ષરવતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ 3 રીતે એમાં પુરુષોત્તમ એ ઉત્તમ છે, જે ક્ષર અને અક્ષર રૂપ ધારણ કરે છે. અને અહીંયા 15મા અધ્યાયને આપણે વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા. 16મો અધ્યાય દેવાસુર સંપદ વિભાગ યોગ. ભગવાન કહે અભયમ સત્વ સંશુદ્ધિ. ભયનો સંપૂર્ણ નાશ થવો એ અભય. ભગવાન અભયને આપનારા છે. સુંદર રીતે ભગવાને અનેક પ્રકારથી અહીંયા સમજાવ્યું છે. દૈવી સંપદા અને આસુરી સંપદાની ચર્ચા કરી. દૈવી સંપદા કેવી છે અને આસુરી સંપદા કેવી છે? આશા પાશ તૈર બધા. આ આશાથી તો બધા બંધાયેલા છે અને એનાથી જીવનું બંધન છે. આસુરી યોની માપનના મૂઢા જન્મની જન્મની. અને આસુરી ભાવમાં રહેલો જીવ અનેક જન્મોમાં ગતિ કરતો રહે છે. એમ પરમાત્માએ કહ્યું ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમાત્મન. આ 3ને નરકના દ્વાર કયા છે. અને દરવાજામાં પ્રવેશો એટલે ઘરમાં પ્રવેશ્યા બરાબર છે. કામ ક્રોધસ તથા લોભ તસ્માદે તત્રયમ તજેત. કામ, ક્રોધ અને લોભ, આ 3ને નરકના દ્વાર કયા છે. નરકમાં પ્રવેશવું ન હોય તો આમાં પ્રવેશવું નહીં. કામ, ક્રોધ અને લોભ.
આ ત્રણેયથી જીવે બચવું, નહીં તો નર્કમાં પ્રવેશ થઈ જાય. આપણે નર્કલોકની કલ્પના તો કરીએ છીએ, ભાવના તો કરીએ છીએ, પણ અવગુણોની વચમાં રહેવું એ જ નર્ક છે, અને સદગુણોની વચમાં રહેવું એ જ સ્વર્ગ છે. એટલે જીવે જ નક્કી કરવાનું કે એને સ્વર્ગમાં રહેવું છે કે નર્કમાં. કારણ કે તમારા સદગુણો તમને જ આનંદ આપનારા છે, અને તમારા દુર્ગુણો તમને જ દુઃખ દેનારા છે. પ્રભુ બોલ્યા, ય શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે કર્મ કરે, ન સુખ ન સિદ્ધિ ન પરમ ગતિને પામે. એટલે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. એટલે શાસ્ત્ર જેમ આજ્ઞા કરે એમ મનુષ્ય કર્મો કરવા એવી આજ્ઞા કરી છે. અને અહીંયા 16મા અધ્યાયને વિરામ આપીએ. 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ. 3 પ્રકારની શ્રદ્ધાની વાત કરી છે. સુંદર રીતે પ્રભુએ આ 3 પ્રકારની શ્રદ્ધાને સમજાવી, અને એ શ્રદ્ધાને સમજાવતા 3 પ્રકારના તપની વાત કરી પરમાત્માએ. 14, 15 અને 16મા શ્લોકમાં કહ્યું, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ સૌતમાર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ. દેવો, બ્રાહ્મણો, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા અને બ્રહ્મચર્ય અને અહિંસા એ શરીરનું તપ છે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાય વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. વાણીનું તપ પરમાત્મા બતાવે છે. અનુદ્વેગ કરમ, કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલવું એ વાણીનું તપ. સત્યમ પ્રિયમ હિતમ ચયત સ્વાધ્યાય વ્યસનમ ચૈવ વાંગમયમ તપ. ત્રીજું તપ બતાવ્યું એ મનનું તપ બતાવ્યું. મન પ્રસાદ સૌમ્યત્વમ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. જો બુદ્ધિને સુખ ગમે છે, આત્માને આનંદ ગમે છે, પણ મનને દુઃખ ગમે છે, એટલે મન ગમે ત્યાંથી દુઃખ ગોતી જ લે. આ મનનો સ્વભાવ છે. એ ઉંદર જેવું છે, એને મહેલમાં છોડો ને તો ત્યાંય કાણું ગોતી. આ મનનો સ્વભાવ છે. એને દુઃખી રહેવું. એટલે મન પ્રસાદ, મનને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે. મન પ્રસાદ સૌમ્યત્વ, મૌનમ, મૌન એ વાણીનું તપ નથી, મૌન એ મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. અને મૌન એટલે ચૂપ રહેવું નહીં. મૌનની વ્યાખ્યા જો હું કરું તો એટલી કરું કે માંગ વગર ના રહેવું એ જ મૌન છે. મનમાં કોઈ માંગ ન જાગે એ જ મનનું મૌન. એનાથી મન પવિત્ર થાય. ભાવ સંશુદ્ધિ રીતે તપો માનસ મુચ્યતે. 3 પ્રકારના આ રીતે તપ બતાવ્યા. અને તપ બતાવી પ્રભુએ અનેક પ્રકારની સુંદર ઉપદેશો આપતા 17મા અધ્યાયને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા. અને ફાઇનલી 18મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. મોક્ષ સંન્યાસ. અર્જુન ઉવાચ, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસ તેમજ ત્યાગ તત્વને જુદું જુદું જાણવા માંગુ છું. મને સંન્યાસ સમજાવો અને એક બાજુ ત્યાગ સમજાવો. અને પરમાત્મા એને સુંદર રીતે સમજાવી રહ્યા છે કે કર્મનો નહીં, ઈચ્છાનો ત્યાગ કરો. અને આમ અદ્ભુત પ્રકારથી પરમાત્મા અર્જુનને પોતાના જ્ઞાનને અર્જુનના હૃદયમાં સ્થાપિત કરતા કરતા પરમાત્મા સમજાવે છે, તો આ તારી અંદર જે મોહ જાગ્યો છે ન લડવાનો, આ તારો મોહ છે. કરનારો હું છું, કરાવનારો હું છું. અને આમ અનેક પ્રકારથી પ્રભુ સમજાવતા અર્જુનના મનનો નિગ્રહ કરે છે પરમાત્મા, અને આજ્ઞા કરે છે સહજ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજે. તું સહજ કર્મ કર. તું ક્ષત્રિય છું. લડવું એ તારું સહજ કર્મ છે. ભાગવું એ તારી સહજતા નથી. ન લડવું એ સહજતા નથી. એ તો તારો પ્રયાસ છે, કોશિશ છે. તારી સહજતા લડવામાં છે, કારણ તું ક્ષત્રિયનો પુત્ર છે. લડવામાં તને જે શાંતિ મળશે, યુદ્ધમાં જે તને શાંતિ મળશે, એ તારા સહજ કર્મને છોડીને તને ક્યારે શાંતિ નહીં મળશે. તો એમ વિચારે છે કે ન લડીને તને સુખ અને શાંતિ મળશે, તે તારી અજ્ઞાનતા, તારો મોહ છે. એટલે સહજ કર્મ કરનારો થા, એમ પરમાત્માએ આગળ સમજાવ્યું. સુંદર રીતે પરમાત્મા આગળ 62મા શ્લોકમાં આજ્ઞા કરે છે, તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્તસે શાશ્વતમ. અને એટલા માટે હે અર્જુન, તમેવ શરણમ ગચ્છ, તું એ પરમાત્માની શરણમાં જા. અર્જુન પૂછે, પણ શરણમાં જવાથી મળશે શું? તત્ પ્રસાદાત પરામ શાંતિ અને સ્થાનમ પ્રાપ્તસે શાશ્વતમ. એક તો તને શાંતિ મળશે, પણ શાંતિ ક્યારે મળે? જ્યારે શાશ્વત સ્થાન મળે. દુનિયાના જેટલા સ્થાનો છે એ બધા ચંચલ સ્થાનો છે, એ શાશ્વત નથી. આજે જે જગ્યાએ છે કાલે નથી રહેવાના. આજે જ્યાં છીએ ત્યારે કાલે નાહી હોઈએ.
પરમાત્માનું શરણ એ જ શાશ્વતતા છે. એટલે કહ્યું મન મના ભક્ત મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, તું મને નમસ્કાર કરનારો થા. અને 66મા શ્લોકમાં એ મહાવાક્ય પરમાત્મા બોલે છે, તારા સગળા ધર્મોને છોડી સર્વ ધર્માન પરિત્યજ્ય મારા એકની મામ એકમ શરણમ વ્રજ ગતૌ, તું મારા શરણમાં આવ. એનાથી શું થશે પ્રભુ? મેં તો અનેક પાપ કર્યા છે. કર્મથી કેમ છૂટાય? તો કર્મથી છૂટવાનો ઉપાય પરમાત્મા કહે છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ભલે તે ગમે તેટલા પાપ કર્યા હોય, પણ એકવાર તું મારી શરણમાં આવ તો હું તને તારા બધા જ પાપોમાંથી મુક્ત કરી દઈશ. જય એ અભય વચન પરમાત્માએ અહીંયા આપ્યું છે. અને આમ અભય વચન આપી પરમાત્માના આ દિવ્ય વચનો સાંભળી અર્જુન ગદગદિત થઈ ગયો છે. સમગ્ર મોહ સમાપ્ત થઈ ગયો છે. અર્જુનનો પરમ જ્ઞાનને પ્રાપ્ત થયો છે. સમજાઈ ગયું, લડવું એ જ મારા માટે કલ્યાણ, યુદ્ધ એ જ કલ્યાણ. કારણ કે યુદ્ધ લડવા માટે નથી કરવું, ધર્મની સ્થાપના માટે કરવું છે. પ્રભુ, ધર્મ અને અધર્મ જે મારી બુદ્ધિથી વિચારું છું એ મારું અજ્ઞાન હતું. સાચો ધર્મ તો આપની આજ્ઞામાં રહેવું એ જ પરમ ધર્મ છે. અને એમ કહેતા અર્જુન બોલ્યો, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ અને કરીશ્યે વચનમ તવ. પાછો ગાંડી હાથમાં ઉપાડ્યું અને કહેવા લાગે, પરમાત્મા બતાવો કોની જોડે મારે લડવાનું છે? આ ગાંડીમાં એટલી તાકાત છે, સમગ્ર કૌરવ સૈન્યને સમાપ્ત કરી દઈશ. હવે સમજાઈ ગયું ધર્મ શું અધર્મ શું. હવે તો આપ જબ કહેશો એમ મારે કરવું છે. અને બે હાથ જોડી અર્જુન પ્રભુની સામે જોતા, સ્થિતોસ્મિ, સ્થિર થયો મારા વિચારમાં, ગત સંદેહ કરીશ્યે વચનમ તવ, આપ જેમ કહેશો એમ કરીશ. અને ત્યાં વિરામ આપતા સંજય બોલ્યા, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્વા નીતિર્મતિર્મમ. જ્યાં કર્મરૂપ અર્જુન અને કૃપારૂપ કૃષ્ણ હોય ત્યાં જ વિજય નિવાસ.